નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે પાયાની અંદર જ્યારે ખાતરો કોઈ પણ પાકની અંદર આપતા હોઈએ ત્યારે મિત્રો આપણે ઘણીવાર કન્ફ્યુઝ હોતા હોઈએ છીએ કે આપણને એ ખાતરની અંદર કયા કયા પોષક તત્વો આવતા હોય છે અને કયા કયા નાખતા હોઈએ છીએ, અને આપણે જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ એની અંદર મિત્રો આપણે કયા પોષક તત્વો નાખતા હોઈએ છીએ અને એને હકીકત શેની જરૂર હોય છે એની આપણને ખબર હોતી નથી. તો એના અનુસંધાને આપણે આજે ડીએપી અને એની ઓપ્શનમાં 12-32-16 વિશે થોડી ઘણી ચર્ચા કરશું. હવે મિત્રો, મારે એ જણાવવાનું છે કે ખાસ કરીને આપણી જે કોઈ જમીન હોય એની અંદર કયા કયા પોષક તત્વો પડેલા હોય છે એની પણ મિત્રો આપણને જાણ હોતી નથી, અથવા તો મિત્રો જમીન ચકાસણી જ્યારે કરાવેલી હોય એવા સમયે આપણને ખબર પડતી હોય છે કે આપણી જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ છે, ફોસ્ફરસની ઉણપ છે કે પોટાશની ઉણપ છે કે અન્ય કોઈ માઇક્રોન્યુટ્રનની ઉણપ છે. હવે મિત્રો, જ્યારે આપણે કોઈ પણ સિઝનની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ ત્યારે ખાસ પાયાની અંદર જે ખાતરો નાખતા હોઈએ છીએ એની અંદર આપણે મિત્રો આમ જોવા જઈએ તો ફોસ્ફરસ જેની અંદર વધારે હોય એનો આપણે આગ્રહ રાખશું તો સારામાં સારો આપણા છોડનો શરૂઆતથી જ મિત્રો વૃદ્ધિ વિકાસ થતો હોય છે. એટલે કે આમ જોવા જઈએ તો 12-32-16ની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને મિત્રો 16% પોટાશ રહેલું હોય છે. હવે બીજી બાજુ જોવા જઈએ ડીએપી, તો ડીએપીની અંદર 18% નાઇટ્રોજન અને એની સાથે 47% ફોસ્ફરસ આવેલું હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે ફોસ્ફરસ તત્વ છે એ આપણા છોડની અંદર મૂળનો સારામાં સારો વિકાસ કરતું હોય છે. તો એની અંદર આપણે 12-32-16 નાખવું જોઈએ કે ડીએપી નાખવું જોઈએ? હવે મિત્રો, મારી એક આ વિડીયોના માધ્યમ દ્વારા ખેડૂત મિત્રોને એવી ભલામણ છે કે જ્યારે આપણે કઠોળ વર્ગીય પાકનું વાવેતર કરતા હોઈએ ત્યારે ખાસ કરીને એની અંદર ફોસ્ફરસ તત્વની ખૂબ જ જરૂર પડતી હોય છે. એવા સમયે મિત્રો આપણે ડીએપીનો ઉપયોગ કરીશું, એટલે કે 18% નાઇટ્રોજન અને 47% જે ફોસ્ફરસ આવે છે એનો ઉપયોગ કરીશું તો આપણા પાકની અંદર જર્મિનેશન એટલે કે ઉગાવો, અને એના પછી મિત્રો છોડનો સારામાં સારો મૂળ દ્વારા વૃદ્ધિ વિકાસ થાય. હવે પહેલું કારણ એ તમને જણાવવા માંગુ કે શરૂઆતની અંદર કોઈ પણ છોડ હોય એનો મિત્રો આપણે વૃદ્ધિ વિકાસ કરવા માટે આપણે મિત્રો અથાગ પ્રયત્નો કરતા હોઈએ છીએ. એટલે કે મૂળનો જો સારામાં સારો વિકાસ થાય તો છોડનો આપોઆપ વૃદ્ધિ વિકાસ સારામાં સારો થતો હોય છે. તો એવા સમયે એટલે કે કઠોળ વર્ગીય પાકનું જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે મિત્રો 12-32ની જગ્યા ઉપર ઝાઝુ એટલે કે વધારે પ્રમાણમાં ફોસ્ફરસનું પ્રમાણ ડીએપીની અંદર આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો ડીએપી ખૂબ જ હિતાવહ બનતું હોય છે. હવે જે ખેડૂત મિત્રોએ જમીન ચકાસણી કરાવેલી હોય અને એમની જમીનની અંદર ફોસ્ફરસનું પ્રમાણ હોય અને પોટાશનું પ્રમાણ ઓછું હોય તો એવા સમયે મિત્રો આપણે 12-32-16નો પણ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે આમ જોવા જઈએ ભાવની રેન્જમાં જોઈએ તો ડીએપી કરતાં 12-32-16 થોડુંક મોંઘું હોય છે. હવે મિત્રો, ઘણીવાર એવા પ્રશ્નો બનતા હોય છે કે કોઈ પણ પાકની અંદર આપણે સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો ફોસ્ફરસનું પ્રમાણ મિત્રો વધારે હોય એવી રીતે આપણે કોઈ પણ ખાતર આપવું હિતાવહ બનતું હોય છે. આમ તમે જોવા જાઓ તો કઠોળ વર્ગીય પાકમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે જોતું હોય છે, છતાં પણ તમે અન્ય પાકની અંદર મૂળનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ અને એની સાથે સાથે છોડનો પણ સારામાં સારો વૃદ્ધિ વિકાસ જોતો હોય તો મિત્રો આપણે ડીએપીનો પણ ઉપયોગ કરી શકતા હોય છે. હવે મિત્રો, ડીએપી ઉપયોગી કે બજારની અંદર આપણને પ્રાપ્ત ન થતું હોય તો એના ઓપ્શનમાં તમે 12-32-16 વાપરી શકો છો. એનું કારણ એ છે કે એની અંદર પણ 32% ફોસ્ફરસ રહેલું હોય છે. હવે બીજી વાત એ પણ જણાવવા જઈ રહ્યું છું મિત્રો કે જ્યારે આપણને કોઈ પણ ખાતરની ખરીદી કરતા હોય એની અંદર અમુક ટકાવારી દર્શાવવામાં આવતી હોય છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે જાણીએ તો 12-32-16 અથવા તો મિત્રો ડીએપીની અંદર 18% નાઇટ્રોજન અને 47% ફોસ્ફરસ. હવે આપણે જ્યારે કોઈ પણ વાતમાં ટકાવારી જ્યારે આવતી હોય ત્યારે ટકાવારી મિત્રો હંમેશા 100 ગુણાતી હોય છે. એટલે કે મિત્રો ડીએપીની અંદર જે 18% નાઇટ્રોજન અને 47% જે ફોસ્ફરસ રહેલું છે તો એ મિત્રો આપણે 50 કિલોની બેગ આવતી હોય છે, એટલે કે 2 બેગ ભેગી કરીએ
ત્યારે મિત્રો 18% નાઇટ્રોજન આપણા પાકને મળતું હોય છે અને 47% ફોસ્ફરસ આપણા પાકને મળતું હોય છે. એવી જ રીતે 12, 32, 16 છે તો એની અંદર 2 થેલી જ્યારે આપણે આપણા પાકની અંદર કેટલી કે જમીનની અંદર આપતા હોઈએ ત્યારે 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને મિત્રો 16% પોટાશ આપણા પાકને મળતું હોય છે. તો આવી રીતે પણ આપણે કોમ્બિનેશન આપણા પાકની અંદર કે જમીનની અંદર આપવાથી આપણા પાકની અંદર સારામાં સારું જર્મિનેશન અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે. તો મિત્રો અંતે આપણું ઉત્પાદન વધશે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો કે જેનાથી હું એવા ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ શકું. મિત્રો હસતું.